ઓપરેશન સિંદૂર પૂર્ણ થયું નથી, કોઈ પણ શત્રુતાપૂર્ણ કૃત્યનો જડબાતોડ જવાબ અપાશે. નૌકાદળના ઉપપ્રમુખનું મોટું નિવેદન. ઓપરેશન સિંદૂર પૂર્ણ થયું નથી, કોઈ પણ શત્રુતાપૂર્ણ કૃત્યનો જડબાતોડ જવાબ અપાશે. નૌકાદળના ઉપપ્રમુખ વાઇસ એડમિરલ સંજય વસ્યાઈને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ઓપરેશન સિંદૂર હજુ પૂર્ણ થયું નથી અને ભારતીય નૌકાદળ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય જહાજી સમીક્ષા અને મિલન નૌકા કવાયતના સંદર્ભમાં પત્રકાર પરિષદને સંબોધતા તેમણે આ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કોઈપણ શત્રુતાપૂર્ણ કાર્યવાહીનો યોગ્ય જવાબ આપવામાં આવશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં વિદેશી શક્તિઓની હાજરી સતત વધી રહી છે. વાઇસ એડમિરલે જણાવ્યું હતું કે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચાલી રહેલી પરિસ્થિતિને કારણે બિન પ્રાદેશિક શક્તિઓની સતત હાજરી રહે છે અને કોઈપણ સમયે આશરે 50 જેટલા જહાજો કાર્યરત હોય છે. તેમણે ખાતરી આપી હતી કે ભારતીય નૌકાદળ આમાંના દરેક જહાજ પર સતત નજર રાખી રહ્યું છે અને તેમના ઈરાદાઓ તેમજ હિલચાલથી સંપૂર્ણપણે વાકેફ છે. તેમણે ઉમેર્યું હતું કે સમુદ્રી માર્ગો વૈશ્વિક વેપાર અને તેલ પરિવહન માટે મુખ્ય માર્ગ હોવાથી ચાંચિયાગીરી, માનવ તસ્કરી અને ડ્રગ્સની હેરાફેરી જેવા પરંપરાગત અને બિનપરંપરાગત પડકારોનો સામનો કરવા નૌકાદળ સક્ષમ છે. નૌકાદળના ઉપપ્રમુખે સ્પષ્ટપણે સંદેશ આપ્યો હતો કે ઓપરેશન સિંદૂર આગામી સમયમાં નૌકાદળની યોજનાઓ અને કવાયતોના રૂપમાં ચાલુ રહેશે. તેમણે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવાના હેતુથી નૌકાદળમાં નવા જહાજો અને સંરક્ષણ સામગ્રીના સમાવેશની પણ માહિતી આપી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં 10 જહાજો અને 1 સબમરીન સામેલ કરવામાં આવી છે અને વર્ષના અંત સુધીમાં વધુ 4 જહાજો મળવાની અપેક્ષા છે. આ નિવેદન દેશની દરિયાઈ સુરક્ષા પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા અને નૌકાદળની સજ્જતા દર્શાવે છે. This event, concurrent to the ongoing Op Sindoor, the message is very clear that while we are in Op Sindoor and it is the operation is not yet been shut down or closed, so we are effectively deployed. Depending on what our requirements are, our threat assessment is, and that will continue to be there and will be ready to take on any eventuality as and when and if it happens. But at the same time, the Indian Navy is also going to continue with its ongoing efforts towards ensuring that all our planned activities with respect to global and regional security alignments, our friendship, our events that have been planned, continue to go on hand in hand, and we can afford to do that.